પણ વિશાળ ફલક પર એક એવો વિચાર આવ્યો કે કોઈ પણ પરિવારની ગરીબ દીકરી હોવી જોઈએ કે જેના માવતરને એના ધામધૂમથી લગ્ન કરવા આર્થિક રીતે પહોંચી ન શકતા હોય. પ્રત્યેક દીકરી એવું ઈચ્છતી હોય કે મારા લગ્ન ધામધૂમથી થાય. ભાઈ જગતની બધી દીકરીઓ એવું ઈચ્છતી હોય. બેનપણીના લગ્નમાં ગઈ હોય, સગાવાલાના લગ્નમાં ગઈ હોય, ખૂબ ધામધૂમ એને જોઈ હોય, પણ આર્થિક નબળી હોય. એને અંદરથી તો એમ થતું હોય કે મારા આના જેવા લગ્ન થાય તો કેમ, બધાને થાય ને એવી છે. તો એવી કોઈ દીકરી અને એને આ ભગવાનના લગ્નના વધામણાના પૈસા મળે અને એની મનોકામના, એની ઈચ્છા પણ પૂરી થાય, આવા એક શુભાશયથી આપણે લગ્ન કર્યા. અને તમે બધાએ રીંઝાણી કુટુંબ, અન્ય લોકો બધાએ ખૂબ વધામણું કર્યું. કેટલું ખૂબ એટલે કેટલું વધામણું થયું એ ખબર છે કોઈને? બહુ સંતોષ છે, મને તો સંતોષ છે. કારણ કે આ ચર્ચાના ફાળામાં અમે પણ ક્યાંક થોડાક હતા કે ભાઈ આવું કરો તો લગ્ન કરવા, નહીતર કથા જ કરવી, લગ્ન નથી કરવા, એમ આવી ચર્ચા થયેલી. ટોટલ વધામણું 1,60,000 રૂપિયા થયું છે. બહુ મોટી વાત, બહુ મોટી વાત છે. એમાં ભગવાનના લગ્ન થાય એના એડવાન્સ 1,00,000 રૂપિયા જેવું તો થઈ ગયું. ભગવાન અહીંયા માંડવામાં આવે પેલા જ મેં જાહેરાત ન કરી કે 1,00,000 તો પેલા એડવાન્સમાં થઈ ગયા એમ. પછી એક એક વ્યક્તિ ભગવાન સુધી ન પહોંચી શકે કદાચ, એટલે આપણે થેલી ફેરવી બધે, તો ઈ થેલીમાં ટોટલ 20,200 રૂપિયા થયા. થેલીમાં ખાલી 20,200 રૂપિયા થયા. અને 25,000 રૂપિયા આપણા ચનાભાઈ આપ્યા કન્યાદાનમાં બેસવા. આ બધો ટોટલ થતા આપણા આ મંગલમય અવસરમાં આમ તો 1,58,000 જે સત્ય છે એ જ આ વ્યાસપીઠ ઉપરથી મારે બોલવું જોઈએ. 1,58,000 થયા. પણ આપણા કરશનભાઈ મને બુક દેવા આવ્યા ને, મને કે 58 નહીં 60 બોલજો, ગઠિયા અમે નાખી દઈશું. એટલે ફિગર 1,60,000 પહોંચ્યો છે. બહુ 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 ખુશીની, અત્યંત આનંદની આ વાત છે. અને આવી રીતે જો પ્રસંગો થતા રહે તો એનાથી સમાજનું કલ્યાણ છે. આપણા પૈસા પણ સારી જગ્યાએ વપરાશે. આડાવરા તો બહુ વાપરી નાખીએ. ચોપાટી જઈ અને સિંગદાણા ખાઈને ઘણીવાર 2,000 વાપરીને આવીએ છીએ, પણ આ લેખે લાગે. આ તો ઓના રજીસ્ટરમાં લખાય છે. દાન છે ને દાન. સાહેબે વિદ્યાર્થીને 2 છોકરાઓને બોલાવ્યા. સાહેબે અહીંયા આવો. એટલે કે હા સાહેબ બોલો. બેને એક પતા હું દીધું, જાઓ કોઈ ન જોવે, અહીંયા ખાઈ આવો. ખબરદારો કોઈ જોવા ન જોઈ. છોકરાઓ કે કોઈ ન જોવે એમ. એટલે એક છોકરો હળી કાઢીને ગયો બાજુના ક્લાસરૂમના બાયણા પાછળ ઊભી, તળમાંથી જોયું કોઈ જોતું નથી ને ખાઈ ગઈ. બીજો વિદ્યાર્થી એક રૂમમાં ગયો, બીજા રૂમમાં ગયો, ત્રીજા રૂમમાં ગયો, ચારે બાજુ હરી ફરી પાછો આવીને પતા હું સાહેબના ટેબલ ઉપર મૂક્યું. સાહેબ કહેલા કેમ? આજે ક્લાસમાં રજા છે, કોઈ છે નહીં, અને છતાંય તું એમ કે મને કોઈક જોવે છે, અહીં તો કોઈ છે નહીં. તાકે કોઈ નથી એમ હું ન કહી શકું, ઉપર વાળો તો ક્યાંક ને ક્યાંકથી જોવે જ છે ને સાહેબ. એટલે આપણું આ બધું કરેલું છે ને ઉપર વાળો ક્યાંકથી જોતો હશે, અને ક્યાંક રજીસ્ટરમાં એણે આ વધામણાની નોંધ પણ લીધી હશે. તો આવા શુભ અવસરો અવતારીએ, નિર્વિઘ્નતાથી અને સારી રીતે આવા કામ થતા રહીએ એવી મારા ભાગવતજીને પ્રાર્થના કરી. અને આવો સમયની સાથે, સમય ઘટે છે કથામાં પણ, તો સમયની સાથે ભગવાને રૂકમિણી સિવાય અન્ય ઘણા લગ્ન કર્યા. 16,108 ભગવાનના લગ્નનો ટોટલ બોલે છે. ટોટલ ભગવાનના લગ્ન 16,108 થયા. પણ કેવી રીતે થયા
એની સંક્ષિપ્ત કથા અહીંયા દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં બતાવી છે. તો આવો એ કથામાં આગળ વધીએ. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂય સ્તમેવ પ્રત્યપદ્યત શૈવ જાતો વૈદર્ભ્યામ કૃષ્ણવીર્ય સમોદ્ભવ પ્રદ્યુમ્નાય વિખ્યાત સર્વતો નમઃ. બહુ સુંદર કથા આવી છે. શ્રીમદ ભાગવતજીની કથાનો એક એક પ્રસંગ બહુ સમજવા જેવો છે. અને એમાંય ભગવાનના ચરિત્રો ખાલી વાર્તા નથી. બીજા ધોરણમાં ભણતા ને એમાં કાગા ને પોપટની વાર્તા આવતી ને એવી વાર્તા નથી. બહુ સમજવા જેવા પ્રસંગો છે. અધ્યાત્મ ક્ષેત્રના ઊંડાણવાળા બધા પ્રસંગો. કવિ કાલિદાસે એના કોઈ એક શ્લોકના એક પદમાં એમ લખ્યું કે યદ ભાગ્યમ વિધિના લલાટ લિખિતમ તન માર્જિતમ કક્ષમહમ. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે સમય તેહનું તે જ થાશે. ભાગ્યથી પર અને ભાગ્યથી વિશેષ કાંઈ નથી. એટલે શું એની આજની કથા છે. માણસ ઈચ્છે શું, માણસ ધારે શું અને થાય શું. તો ભગવાન કૃષ્ણ અને રૂકમિણી થી એક પુત્ર થયો ને પ્રદ્યુમ્ન એનું નામ પડ્યું છે. આ પ્રદ્યુમ્ન 8-10 દિવસનો થયો ખાલી. ત્યારે ભગવાનનો એક દુશ્મન છે, એક વેરી છે, સંબર નામ છે. આ શંભરાસુરે પ્રદ્યુમ્નનું હરણ કરી લીધું. કૃષ્ણના દીકરાને લઈ લીધો અને એને દરિયામાં ફેંકી દીધો, સમુદ્રમાં ફેંકી દીધો. એ પ્રદ્યુમ્ન બાળકને સમુદ્રના કોઈ એક મોટું માછલું આખા બાળકને પોતાના પેટમાં ગળી ગયું. ન્યા પ્રદ્યુમ્ન સુરક્ષિત થઈ ગયો. કોઈ એક માછીમારે ઝાડ નાખીને માછલા પકડવાની ઝાડ નાખી. એમાં આ પ્રદ્યુમ્નને ગળી ગયેલું મોટો જે મત્સ્ય હતો એ ઝાડમાં ફસાણો અને આવડું મોટું માછલું જોયું. તો પેલા માછીમારે એમ થયું કે જિંદગીમાં આવડું મોટું માછલું પહેલી વાર મળ્યું. આને વેચવા જાવ ને જે કિંમત મળે એના કરતા અસુર સંબરને જો આપું તો એ મને જે બક્ષિસ આપે ને આની કિંમત કરતા ડબલ હશે. અને અસુરો માંસાહાર કરતા એ સમય સંભ્રાસુર ને માછલું ભેટાય. રાજી થયો સંભ્રાસુર. એને ખરેખર બહુ બક્ષિસ આપી. એ રસોડામાં મોકલી આપ્યું અને રસોડામાં કામ કરતી જે સ્ત્રી હતી એણે આ મત્સ્યને ચીર્યું. પેટેથી જ્યાં ચીર્યું તો જીવતો બાળક એમાંથી નીકળ્યું. એને આશ્ચર્ય થયું, માછલાના પેટમાંથી મનુષ્યનો બાળક નીકળે, આ તે શું, કોણ હશે આ? અહીંયા નારદ મુનિ આવ્યા અને નારદ મુનિએ કહ્યું કે દેવી, આ કોઈ સામાન્ય બાળક નથી. આ શ્રી કૃષ્ણનો પુત્ર છે. અત્યારે એનું પ્રદ્યુમ્ન નામ છે, પણ ગત જન્મનો તમારો પતિ કામદેવ છે. શિવજીએ ત્રીજી આંખ ખોલીને જેને બાળીને ભસ્મ કરી દીધો હતો ને એ કામદેવ, અને આશીર્વાદ આપ્યો તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે જદુવંશમાં કૃષ્ણ અવતાર થશે ત્યારે હે રતિ, તારો પતિ એનો પુત્ર બનીને આવશે. એટલે રતિ એના પતિને પાડી પોષીને મોટો કરે છે. જો કેવી કથાઓ છે. એક કથા એવી આવી કે યુવનાશ્વના પેટમાં ગર્ભ રહ્યો બાળક, પુરુષના પેટમાં બાળક રહ્યો સિઝેરિયન કરીને, એટલે પેટ ચીરીને બાળકને જન્મ દેવો પડ્યું. એવી કથા ભાગવતમાં આવે. અને પત્ની એના પતિને લાલન પાલન પાડી પોષીને મોટો કરે.
માં દીકરાને પાડી પોષીને મોટો કરે, પણ આ પત્ની સ્ત્રી એના પતિને મોટો કરે. પ્રદ્યુમ્ન મહારાજ 16 વર્ષના થયા એટલે રતિ દેવીએ પ્રદ્યુમ્નનો પરિચય કરાવ્યો કે તમે કોણ છો, તમને ખબર છે? તો કે ના, તમે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના પુત્ર છો. શંભરાસુરે તમારું હરણ કર્યું, તમને સમુદ્રમાં ફેંકા, માછલું ગળી ગયું, માછલું અહીંયા આવ્યું, મેં ચીર્યું ને એમાંથી તમે જીવતા પ્રગટ થયા. હું તમારી પત્ની રતિ, તમે ગયા જન્મના કામદેવ. પ્રદ્યુમ્ન મહારાજે કહ્યું તો શંભરાસુરને પેલા મારું ને પછી દ્વારકા જાઉં, ત્યાં સુધી દ્વારકા જવાય નહીં. ક્ષત્રિયનો પુત્ર છે. લલકાયરો શંભરાસુરને 16 વર્ષના યુવાન, અને શંભરાસુર અને પ્રદ્યુમ્ન મહારાજનું ભીષણ યુદ્ધ થયું. એમાં પ્રદ્યુમ્નએ શંભરાસુરનો વધ કરી નાખ્યો. હવે વિચારો કે શંભરાસુરને ખબર હશે કે જે બાળકને ઉપાડીને દરિયામાં ફેંકું છું એ જ મોટો થઈને મને મારશે, મારે ઘેરે જ મોટો થશે. આ છે યોગ, આ છે યોગાનું યોગ, અને આ છે ભાગ્ય. આને કોઈ ભૂસી ન શકે. આવ્યા દ્વારકામાં, રૂકમિણી પાસે પ્રણામ કર્યા. રૂકમિણી બહુ રાજી થઈ. 16 વર્ષ પછી ખોવાયેલો દીકરો મળે અને એ પરણેલો મળે, બોલો આનાથી મોટો આનંદ હોય કઈ? નહીતર વળી માગા લઈને જાવું ને એમાં બેક વરી હા ના પાડે ને, બેક વરી બાના કરે ને, બેક વરી પેલા હા પાડીને પછી ના પાડે ને, આવું બધું થાય ને. માગા બહુ અઘરી વસ્તુ થઈ ગઈ અત્યારે. એના કરતા કે આ હારું રેડીમેડ પત્નીની સાથે જ આવ્યો, પોખી લીધા, વધાવી લીધા, નગરને શણગાર્યું, ધામધૂમ ઉત્સવ કર્યો, ખૂબ દાન આપ્યા, ચારેય દિશામાં આનંદ થયો છે. દીકરો અને દીકરાની વહુ આવેલા છે. અને સૌથી મોટી વાત એ છે આમાં સમજવા જેવી કે રૂકમિણીએ અને કૃષ્ણએ રતિ દેવીને પત્ની તરીકે સ્વીકારી લીધા છે. એમ લાંબા સમય દીકરો કદાચ પરણી ના આવે ને તો ભગવાન એમ કહે છે કે સ્વીકારી લેવું, પછી બહુ માથાકૂટ ના કરવી કેને પરણી આવ્યો ને કેને પૂછીને પરણી આવ્યો. બધી સૂક્ષ્મ બાબતો ભાગવતની છે. કેટલું આપણે આમાંથી લઈ શકીએ એ મહત્વનું છે. સ્વીકારી લીધી રતિ દેવીને. દિવ્ય ગ્રહસ્થાશ્રમ ચાલે છે, પણ કથા આપણી પ્રસંગ એ છે કે ભગવાનના 16,000 લગ્ન થયા, માથે 108 લગ્ન થયા. એ કેવી રીતે થયા? તો આટલા લગ્નમાં જ્યાં જ્યાં કારણો ઉભા થયા એની આ કથા સુખદેવજી મહારાજ કરે છે. ક્યાં સિત સતરાજિત સૂર્યો ભક્તસ્ય પરમ સખા રીતસ્તસ્મૈ મણિં પ્રાદા સૂર્યસ્તુષ્ટ સમંતકં. એટલું બધું નહીં, થોડું અહીંથી જ બેલેન્સ કરવું પડશે. આસિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમઃ સખા. દ્વારકામાં કોઈ એક સત્રાજિત નામનો યાદવ છે, સૂર્યનો ઉપાસક. ભગવાન સૂર્યનારાયણ એના ઉપર પ્રસન્ન થયા, એને ક્ષયમંતક મણી આપ્યો છે. બહુ સંસારની આ કથા છે. એક પાકીટ આવ્યું છે અહીંયા, લેડીઝ પાકીટ હોય એવું લાગે છે. આમાં દવા ને પૈસા લેવું છે, કોઈનું હોય તો લઈ જાજો. દવા છે ને આમાં? એક ચાવી 8 દી ત્યાં પડી આવી કોઈના ઘરની.